રાસાયણિક ખેતીની ભયાનક અસરોને પગલે આજે કેટલાય ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે। કેટલાય પ્રગતિશીલ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ દ્વારા સફળતા પ્રાપ્ત કરી અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રેરણા પૂરી પાડી રહ્યા છે, તો વર્ષે સારી આવક મેળવી લોકોને પણ સારો પાક ખવડાવી રહ્યા છે। આ છે સાબરકાંઠા જિલ્લાના કરણપુર ગામના 57 વર્ષીય હર્ષદભાઈ પટેલ। પોતાની 10 વીઘા જમીનમાં છેલ્લા 4 વર્ષથી શાકભાજી, બાગાયતી પાકો, મિલેટ્સની પ્રાકૃતિક ખેતી કરી સારો એવો નફો મેળવી રહ્યા છે। ખેડૂતો માટે ધરતી માં સમાન છે અને આ માને ઝેર આપી આપીને તેના પોષણ તત્વો ખતમ કરી દીધા છે। હાલમાં આપણે જમીન બંજર બની ગઈ છે। આમ તો 1990ના દાયકામાં જ્યારે તેમણે ખેતી કરવાની શરૂ કરી ત્યારે રાસાયણિક ખાતરો અને દવાઓથી દૂર રહીને ખેતી કરતા હતા, પરંતુ જાણકારીના અભાવે તેમણે સફળતા મળી નહોતી। પરંતુ હાલમાં ખેતીથી સારી આવક, આરોગ્યપ્રદ પાક પણ મળી રહ્યો છે, તો વાર્ષિક 1.25 લાખથી પણ વધુ ચોખ્ખો નફો મળે છે। ઓર્ગેનિક પાક પણ મળી રહે છે। હાલમાં સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે વૈજ્ઞાનિક સંશોધનો અને તાલીમ થકી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે સારું એવું માર્ગદર્શન મળી રહ્યું છે, જેના કારણે ખેડૂતો હવે આ ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતીમાં સફળ થઈ રહ્યા છે। આ પરિણામો જોઈ જાણી તેઓ ફરીથી ખેતી કરવા પ્રયાણો કર્યા છે। તેઓ છેલ્લા 4 વર્ષથી ખેતીની શરૂઆત કરી છે। આ પ્રાકૃતિક ખેતીને અપનાવી પોતાની ધરતી માને રસાયણ મુક્ત અને ઝેર મુક્ત કરી ફરીથી તેને હરિયાળી બનાવવા ખેતીની શરૂઆત કરી છે। એક જ દેશી ગાયથી તેઓ પોતાની 10 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। પહેલાથી જ પ્રાકૃતિક ખેતીમાં રુચિ ધરાવતા હર્ષદભાઈએ તો પોતાની 10 વીઘા જમીનમાં એક સાથે પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે। હાલમાં તેમણે પોતાની 7 વીઘા જમીનમાં શાકભાજી કર્યું છે। ટમેટા, ગવાર, ભીંડો, દૂધી, ગલકા, કાકડી, લસણ, રીંગણ, કોબી તેમજ ફુલાવર સાથે તરબૂચ તેમજ બાગાયતી પાકોમાં જામફળ, આંબા, મોસંબી જેવા પાકો કરી રહ્યા છે। એટીએમ મોડલ ફાર્મિંગ થકી 12 માસ આવક શરૂ રહે તેવું આયોજન કરાય છે। શરૂઆતમાં તેઓનો પુત્ર વિરોધ કરતો હતો, પરંતુ સારી આવક અને ઓર્ગેનિક ખોરાક મળતા પુત્ર પણ પિતાની મદદે આવી ખેતીમાં સાથ આપતો થયો છે। સારી આવક પણ મેળવી રહ્યો છે। જમીનમાં પાકની ફેરબદલી, આંતરપાક વગેરે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા ખેતી કરી આ ઝીરો બજેટ ખેતીથી વાર્ષિક 1 લાખથી 1.25 લાખ સુધીની આવક એક જ વીઘા જમીનમાં મળી રહે છે। સાથે સાથે પાણીની બચત થાય છે, તેમજ તેમને જમીનને અને પાકને જોઈતું પાણી મળી રહે તે માટે તેઓ ફુવારા પદ્ધતિથી શાકભાજીની ખેતી કરે, લોકોનું સ્વાસ્થ્ય સારું રહે, તે ઝેર મુક્ત આહાર મળી રહે અને ધરતી બંજર બનતી અટકી જશે। જે કે સિંહ ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। છેલ્લા 3-4 વર્ષથી આ પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી કરીએ છીએ। એ ખેતીમાં પહેલાં કેમિકલવાળું કરતા હતા, એ બંધ કરીને હવે આ કર્યું, કારણ કે કેમિકલથી જે શરીરમાં રોગો થાય છે એ રોગોના અમે આપણા પરિવારને બચાવવો હોય તો આપણું તો સારું ખાવું જોઈએ એમ, કારણ કે આપણે પેદા કરવાવાળા છીએ। એ વિચારને લઈને વિચારતા હતા, એટલે એમ થયું કે આપણું ખાવું હોય તો પછી બીજાને આપણે સારું જ ખવડાવવું જોઈએ એમ। તો પછી નક્કી કર્યું કે બધી આપણી જે 10 વીઘા જમીન છે તો બધામાં પ્રાકૃતિક ખેતી કરવી। જે થવું એ થાય, કે નુકસાન તો નુકસાન। કયા પ્રકારની ખેતી કરવાની? હું ટામેટા છે, ગવાર, ભીંડી, કોબી, ફુલાવર, કાકડી છે, લસણ, ડુંગળી છે, આ તરબૂચ છે, પેલી બાજુ બાગાયત છે, એમાં અબા છે, જામફળ છે। શું નામ આપું? હર્ષદભાઈ રમણભાઈ પટેલ, કરણપુર। મારું નામ પટેલ ધનંજય કુમાર હર્ષદભાઈ। આજે તમે ખેતી જોઈ રહ્યા છો, આ ખેતી પાછળ 4 વર્ષનો ભોગ છે। જ્યારે મારા ફાધર આ ખેતી કરવાનું નક્કી કર્યું હતું ત્યારે હું પોતે જ એમને એમ કહેતો હતો કે પારંપરિક ખેતી કરો, આ બધું ના કરો એમ। પણ આજે 4 વર્ષ પછી મને એવું થાય છે કે મારા ફાધરનું જે વિઝન હતું, લોકો પણ સારું ખાય, ફેમિલી પણ સારું ખાય, એ વિઝન આજે સાર્થક થતું દેખાઈ રહ્યું છે। આજે ગુજરાતમાં, ઇન્ડિયામાં જોવા જઈએ તો 70% કેસો જે કેન્સરના છે એ રાસાયણિક દવાઓથી બનેલા પેદાશોના કારણે કેન્સર થતા રહેલા છે। તો આજે અમે પ્રાઉડથી કહીએ છીએ કે આજે અમે જે ખવડાવીએ છીએ, લોકોને જે આપીએ છીએ, એ પણ પ્રાકૃતિક ગાયની ખેતીથી બનાવેલા પેદાશો આપીએ છીએ અને અમે પોતે પણ આ જ વસ્તુ ખાઈએ છીએ। એટલે આ જોઈ બીજા ખેડૂતો, બીજા લોકોને પણ પ્રેરણા લેવી જોઈએ કે આ વસ્તુ સારી છે, લોકોને સારું ખવડાવો। આપણે એક ખેડૂત છીએ, જગતના તાજ છીએ, તો એ પ્રમાણે આપણે આ સૃષ્ટિનું જે અત્યારે તંત્ર ખોરવાય છે એના માટે એક નવો રસ્તો બનાવીએ કે પ્રાકૃતિક ખેતી, ગાયની ખેતીથી સારું ખવડાવીએ લોકોને, કે આપણાથી તો કોઈ કેન્સરના કેસો ના થવા જોઈએ, કે આપણી એવી પેદાશથી કોઈનું જીવન ના બગડવું જોઈએ। મારા ફાધરનું આ મોટું વિઝન હતું અને આજે એ વિઝન સાર્થક થતું દેખાય છે। મને પહેલાં એવું હતું કે આમાંથી શું પેદા થશે એમ, પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન નહીં મળે, પણ આજે 4 વર્ષ પછી મને એવું રિયલાઇઝ થયું
કે મારા ફાધરનું વિઝન ઓકે હતું એમ. આજે જોઉં છું તો હું વીઘાના 1.25 લાખ રૂપિયા ઇન્કમ લે છે મારા ફાધર. તો 4 વર્ષની મહેનત પછી આજે આમાં પણ ઉત્પાદન મળે છે, આમાં પણ ભાવ મળે છે અને સારું લોકો ખાય છે અને અમારું ફેમિલી ખાય છે. એટલે મને આજે ગર્વ છે મારા ફાધર ઉપર અને ગાયની પ્રાકૃતિક ખેતી કરવા ઉપર.